મારો બધું હજી નહીં રોજા તો દોસ્તાના મારી મોડ થઈ ગયું છે. આપણે સારું હજી નહીં રોજ્યું. આ દોસ્તારી વાજે રવડ્યા ને એમાં આવા નાટક છે, કાઠું છે. રોજ્યું નહીં રોજ્યું. કાકા એ કાકા કાકા બેટા ખા બા રોજ્યું નહીં ના તો કોઈ રોજ્યું નહીં. કેમ કાકા? હવે આપણે થોડું કામ હતું એટલે ફૂટવાળ તમે 11 વાગ્યા શું કરો કાકા? કોમ હતું થોડુંક. તમે તો બાઇક લઈ આલે ને મોટી ભૂલ ગઈ. કોમ હતું એટલે ને કે ના આગો દૂધ ભરાવ તો તમે 11 વાગ્યા કોમ હતું એટલે આ બનાવી ખા બનાવી કોઈ કેમ? હું કાકો જો ખાવા બનાવે કાકાની ઉંમર પહોંચી હવે કોઈ બહેને જોઈને આપણે ચોખા વઘારે પર આવે બીજું શું. કાકો જીગર રોજતા મારે વખો છે આજ બહેની જોઈ. હા મારી માને મજા પડતી કાઢી છે. પોણે લઈ જવું પડશે. કાકા હડો પાણી લાવી રહ્યો. હવે આપણે રોજાન કરો બેટા બેવો. હા જો તમાર માં હતી એટલા દાડા તમારો ઘણું સારું રાખ્યું બરાબર. હવે તમાર માં તો જાતે છે. જો હવે મારી ઉંમર પહોંચી આજ સુન કાલી વાત સાચી. હવે હું એવું વિચારતો હતો કે તારું અગાઈની વાત કરી છે. માણસો આવે છે તો નાઈ ધોઈને તૈયાર થઈ જાય. સારું કાકા. કે ના આવ્યો? ના હવે ના તો નાઈ ધોઈને આ દૂધ ભરાઈ જાય આવશે ને. હા તો નાઈ ધોઈને પૂરો લાવજે ફોન તારો. કોને કરો? તાર કાકાને ફોન કરવો છે એટલે તું કરી આવજે મને. પેલા પરુણા આવવાના છે કે બોલાવો એને ખોટું ના લાગે. કેમ કે એને એવું લાગે મોટા ભાઈ છોકરાને પરણાયો. હમણાં કામ કરો? હો હા કર્યાનું. હલો શું હતા મોટા મોનાભાઈ? તો હમણાં થોડા આવજો કરવામાં. હવે તમારે ભત્રીજાને આવે છે કે કરુણા આવે છે જો આવે છે નો હટાવજો નંબર. મારું બેટું મારા મોટા ભાઈના દીકરાના વિવાહ થાય રહ્યા છે પણ એમને તો જમીન બધા વેચી ખાઈ ગયા છે. કશું રાખ્યું નથી તો હગું આવ્યું ક્યાંથી મારે પડો? ના ના મારા છોકરા કુંવારા રહી જાય અને હું એમના છોકરાને ના ના મારા દીકરા કુંવારા રહી જાય ના ચાલે. મારા મોટા ભાઈના દીકરાના વિવાહ થવા જ ના જોઈએ. કાંક નું કાંક તો પા મારવી જ છે. તમે જુઓ સમજો મોટા ભાઈ. બસ સારો સારો છે ને તમારે? બસ બધા હે મોટા ભાઈ. તમે તમારા છોકરાને આવા સંસ્કાર આલ્યા છે? આવો કાકો એમે નહીં કહેતા? કાકા બોલે લોટો કરતા. હા પાણી ભરતો જા. શું કામ થી બોલાયા હતા? લો કાકા પાણી પર વાત કરી. અમારે છોકરાને જોવા આવે જોવા આવે તો ત્રીજાનો હગું કરવા આવે છે એમ ને? બરાબર. હા બોલો. હવે મારી ઉંમર પટી પૂરી થઈ બરાબર એટલે મુકે આવા સમય મેં વિવાહ થઈ ગયો. પણ મોટા ભાઈ બહુ શું કહેતો તો ખબર કે આ ફૂટબોલ ને હજી સુધરવા દો. તમે એમને મોઢે ચડાવ્યો છે ને મારા ભત્રીજાને જે હોન્ડા લાવેલું આઈફોન લાવેલો હમણાં મારી વાત આઈફોન લઈ આવ્યો બરોબર. બધી રીતે જેમ માગે એમ પૈસા જે નીકળો છો તમે. હા તો હજી એને 5 વર્ષ ના ભણાવશો તો સારું છે. હવે છોકરું છે એકલો એક છે જે માગે તો લઈ લાવવું પડે.
લાડ તો કરાવવો પડે. હું માગી લીધી એટલે હવે કીધું એકલો છોકરો થાય હું પરણાવું કરો. ના બરાબર બરાબર છે. આવે રાખે જોવા હો. પણ તો હજી મોટો તો 2-3 વર્ષ રહ્યા તો સારું. પણ હવે મારો ધંધો ખોલ્યો પેલાની હું આજ કોઈ કાલ કમરે. આ બોલો મોટા છોકરાનો વિવાહ કરવાનો થોડા ઘણો પૈસા ટેકો કરવો. એ વાત સાચી છે, પણ તમે જમીન મકાન બધા વેચી મિલકત બધી વેચી બરોબર, છોકરાઓને જલસા કરાયા છે, આઈફોન લઈ ગાડી લઈ છે, લગ્ન લાડ તો કરાવવો પડે, ઘણો પૈસા ટેકો કરવો પડશે. હા પણ મોટા ભાઈ વાત સાચી છે, હું ટેકો કરું, પણ તમે જમીન જાયદાદ મિલકત વેચી અને છોકરાઓને જલસા કરાયા છે, આઈફોન લઈ છે, ગાડી લઈ છે, મોજ કરવા દીધી છે, એટલે મોજ તમે લાડ કર્યો. મારા પાસે રૂપિયો છે નહીં, તમે એને કાકો છો અને બાપ બની બરાબર, એટલે તમારે ઉપર કરવું. વાત સાચી છે. મારા પાસે હાલ ખેતી પોડી. હા પણ મોટા ભાઈ વાત સાચી છે, પણ તમારા છોકરાનો મારો ભત્રીજો બરાબર, મારા છોકરા બરાબર છે, પણ પછી પેલે મારા છોકરાનું કેમ પૂરું કરે? તમે તો કાલ બપોર જતા રહેશો, પણ મારા છોકરા તો એમને બકરી જાય ને તમારા છોકરા ઉપરથી ખર્ચો કરતા. છોકરો બેઠા ને મારે વાત હું અત્યારે મારો છોકરો તમારો પૂરો. તમારા છોકરો તો અત્યારે પૈસા વ્યવસાય કરે છે મોટો ભાઈ. આ તમારા જે છોકરાના લગાઈ કરાવી એ મોડી કોણ છે? એ જે આપણે વાલજી મોડી હમણાં ગમના તો બોલાવો વાલજી. હમણે જ ફોન કરો. ફોન કરો વાલજી ને ફોન કરવા ના. હલો વાલજીજી કેટલા રહ્યા? હા મારા ભાઈ આવી ગયા, તમે આવો હારો. આવો આવું બેઠા છે ઘરે. બધા ફોન કાપને મને થોડું ઓછું ઓછું દેખાય. લાવ આવે 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 લેવા જાવું પડે. ના આવે આવે એ તો આવી જાય. એટલે ભત્રીજા હા કાકો તો મહેનત કરી ટાઈમ ગાવથી આગો આવે છે, ટાઈમ ગાવથી દૂરથી આવે છે. એ તો તું કોઈ દિવસ લેવા નહીં આવે મને. કાકો અમારે છે ને જાય છે ને સડકમાં અમુક હા એ તારા વિવાહ કરાવેલા એટલે અમે તો હવે હજી કઈ કામ નહીં આવ્યા. અમે તો તમારે શું શીખવવાના તમને ખરાબ લાગે છે? ચમકા અમે કાકા ને લેવા જવું પડે. ના તો અમે તમારું ઓછી લડાય. ચંદ્રિકા રામ રામ. બેસો 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 બે બે જાઉં કોણ કોકને જગ્યા કાકો ઉભો થઈ જગ્યા આડે રહે તો ઉભો થઈ જગ્યા નહીં આવતો. તમે કેવા પહોંચ્યા મને તો ગતો લઈ જતો ને યાર. છોકરાઓ નાચ ચડાવવાનું ઓછું રાખો. અમે તો નહીં બરાબર લો ઉભો રહે સાહેબ. તમારો તો કુતરા ખાઈ જાય એમ કરતા હતા. કૂતરાનું ભાડું કાકા મસાલા આપી દો. કાકા મસાલા આપી દો. ના ભાઈ સાહેબ મોડે મોડે ભાઈ 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 એમ મોટા ભાઈ આ મોલવીને સાહેબમાં લઈ જઈને થોડી વાત કરવી છે. આ મોલવી એટલે એક સાહેબમાં લઈ જઈને વાત કરું. રાવણા વખતે વાત કરો ને જે કરવા વખતે ગુપ્ત શું રમવાનું એવું કામ ધંધા પાણી બસ શાંતિ છે. તમારે છે કામ છોકરા તમારે શું કરે? બધા ખેતી નું એવું કરાવે. કેટલો ભણેલો ભણેલો એના મુકત હવે ઉંમર પહોંચી છે. સાચી વાત એ બોલજી તમે અમારા ભત્રીજાનો અનુભવ કરાવો છો એનો કઈ કમિશન લીધો છે? એટલે ભલા માણસ તમે કમિશન ની વાત કરો.
હાલમાં હગામ કમિશન હોતું છે. અરે કાંક તો મળતું છે. એટલે તમે લેટ લગાવ છે જણાવો કે પડોશી ગામમાં જાય કે ના ઓળખતા તમે. અરે ના ના ભલા માણસ એ ના હોય. હા તમારો મારા છોકરાને હગું થવા જવાનું ભગવાન જિંદગી દુબારો જ રાખવા. અરે એવું હું ખોટું નહીં વાંચતો. મારા છોકરાઓ હું તો જોવા કમિશન જરૂર લીધું છે. ના ના ભલા માણસ એવું કોઈ ના હોય. કમિશન ના હોય. વાલજીજીએ ઘણા હદો કરાયા, કોઈનો રૂપિયો લીધો નથી. તમે જોવા ગયા હતા? હા તમે જોવા ગયા હતા? અમે જોવા નહીં ગયા પણ મને વિશ્વાસ હા આ મારે હગું કરાવવું જ નથી. ના ના તમે કમિશન અરે કમિશન ના હોય. તારા મારા છોકરા ભાગુ થવા જેવાનું નહીં થવા જેવા. ના ના પણ મોટો પતિદેવ હારું તો ભાઈ છો કોણ છો? હું ભાઈ છું મોટા ભાઈ પણ એમ કે તો પદ લેવી હારી ત્યાં કમિશન તમારો છોકરો પરણેલો હશે કોક દાડો કરતો રોટલો તમારે કમિશન ના લે તો કઈ નહીં પણ કાં તો ફાયદો ગોતતો હશે મોરબી મોરે તો શું ફાયદો ગોતતો નહીં. અરે ફાયદા તો કઈ વાત ભલા માણા આવા તો મેં કેટલાય હગા કરાવી નો એ અમે ના જોયા કેટલા હગા કરાયા કરે અમને ખબર હોય અમે તો ભાઈ જો ભાઈ મોટા ભાઈ સાચી વાત કહું હું કે આંખે દેખેલો કાને આવેલું અને મોઢે બોલેલું પણ ખોટું પડે છે તો તમે તો ત્યાં જોવા ગયા ખાલી વાત જ ના ભૂલી જશે વાતો. હા તો વાતો વિશ્વાસ છે મારી ઉપર વિશ્વાસ છે મારા પર વિશ્વાસ છે. તમારો નાનો ભાઈ છે મોટા ભાઈ મારા પર વિશ્વાસ છે કેમ કે હું એમને કમિશન ની વાત કરી તમે શું કહ્યું બોલ્યા કે મારા ભતીજાનો હંધો નહીં થવા દે. વાત સાચી જ છે નહીં થવા દેવું એમ મને નહીં થવા જેવું ફાઇલ મારો જ આયા તો સારું આ કે હું તારા આગળ ગુદા કાકા જે હો તો બધા ના ના મારા કાકા ભાઈને વિશ્વાસ નહીં મારા ઉપર કાકા મારા અમત જુઓ ના 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 મર જાવ તો પહેણાવે કાકા બોલાવો બોલાવો કાકા હું દઉં ના ઉભા એ જોય કાકા ઉભા થઈને બોલાવો મારા અમત જોવા મારા અમત જો બોલાવો કાકા જોય કેટલો જો તો વાલજીજી સામે મોરવી સામે પડોશી ગામનો હતો ને તો એને સામે મારી આબરૂ કાઢી છે. આબરૂ સિરિયસ વાત હું કરતો હતો. બહારનો મોણો આપણી વાત લઈ જાય. હા તમે સમજવાની કોશિશ કરો. તમે એની બહારના માણસ સામે તો મને એમ કહી ગયા આગા ભાઈને કે વિશ્વાસ સારું કીધું વિશ્વાસઘાતી છે. તમે શું કીધું પણ એટલું તો કેવું પડે કમિશન લેશે જ નહીં અને જરૂર ફાયદો થતો હશે. આજના જમાનામાં કોઈ પર ભરોસો કરવાની જરૂર આવતી નહીં. કાકા મારા અમુક જુઓ મારો મગજનો બાટલો ફાટ્યો છે મારે રહેવા મને રહેવા દો તમે. તારો બાપ બરોબર એટલે મારે આપવું નતું. આ મારા મોટા ભાઈ બોલી જબર રહ્યા હતા. કાકા મારા અમત જો તારા અમે જોઈને જ આવ્યો છું તારા બાપ નું વાત ભાઈ નહીં. કાકા હવે તમે ઋષિ બની જાય હું મરી જાય. ના ના ભત્રીજા તો બે નહીં જાય તારા સામે જોઈશ. તારા મારા કાકા અમને ના જાય મારા અમત ના ના જો મોરવી આ સુધી મારા મોટા ભાઈ ને સારો માનતો હતો પણ મોટા ભાઈએ તમારા સામે મારી આબરૂ કાઢી કેમ કે તમે પડોશી ગામના છો. હા મારા ભત્રીજા ખરાબ માનતો હતો પણ મારો ભત્રીજો સંસ્કારી નહીં. મારો ભાઈ જ મને ખૂટ્યો. હવે રહેવા દે ભાઈ તો કરુણા કરે આબરૂ કાકા તમે આબરૂ તો કાઢવી જ પડે ને. રહેવા દે બધું પૂછે ને હું જતો રહી જા. ના ના તારા ભત્રીજાના મોઢું જોઈને હું રહ્યો છું. હવે મારો ભત્રીજો રહ્યો ને હવે મને સંસ્કારી લાગે. તું સંસ્કારી નથી બે ભેગા થતો બોલી મોઢું ઉગી ગયું છે અને પાણી પાવો હા કાકા ભાવો હા બેન જોયું ભાવ તો લાખો તને કેવી રીતે કેવું કે મારો એ રાખો બીજા અમે આપણું ગાડી ખોટો મોટો છે મારે બોલવું પડે કાકા તમને લાગે તો બોલે તો લાગે ને કરુણા લાગે એવું છે. આયા છે તો રાતના કોઈ પુआ बुआ नहीं अरे जाता मत करे हाँ भाई बात करें कोरोना तो
શું ભમરાજી મન જન સીતાણ હોય રે જીવન તે વેરી મારું